તમે જે રીતનું પ્લાનિંગ કર્યું છે અત્યાર સુધીના કોઈ પ્રોજેક્ટમાં આવું પ્લાનિંગ નથી. Buying in this particular property since you are offering everything from A to Z. કે હું અહીંયા પર્ટિક્યુલર આ આઇકોનિક પેજમાં તો આઇકોનિક રોડ પર પોતાનું ઘર હોય. थोड़े टाइम में ये रोड उसको बीट करेगा. હું જો ચેકલિસ્ટ બનાવું ને તો મને અહીંયા કંઈ ના ખૂટે. आज प्लान है कि अपना क्लब हाउस है, ये सब चीज़ को इतना इम्पोर्टेंट मेरे हिसाब से नहीं है. जो क्लाइंट को देखना चाहिए वो देखना चाहिए ग्रुप, कौन सा ग्रुप ये प्रोजेक्ट ला रहा है और अपना जो वर्कमैनशिप रहा है कि इसमें जो है कि एडोर है, ट्रेगोन है, शाइप्रन है, फिर अपने कोठारी रियल्टी निर्माण है, तो सारे मजबूत खिलाड़ी हैं और जो डिलीवर करेंगे प्लानिंग और वो सब इनका सुपर्ब रहता है, वर्कमैनशिप सुपर्ब है. प्लस ये प्रोजेक्ट में कोई चीज़ की कमी नहीं रखी है इन्होंने. आज अपने इस्कॉन आमली वाले रोड पे आप देखोगे तो थोड़े टाइम में ये रोड उसको बीट करेगा. नहीं, यहाँ पे जो भी चीज़ें हैं डे वन से डिफाइंड है. आज हम अगर रिटेल भी देख रहे हैं तो कहाँ पे पिलर्स आ रहे हैं, क्या है, क्लाइंट को डे वन से पता है कि ये लोकेशन पे यहाँ पिलर आ रहा है मेरी शॉप में, तो वो चूज़ कर सकता है. सेम वे यानी इतने बड़े प्रोजेक्ट में कोई चीज़ में कॉम्प्रोमाइज़ वाला एटीट्यूड नहीं लग रहा है. આપણે કોઈ બી ફેમિલીની વાત કરીએ કે કોઈ બી બિઝનેસ પર્સન હોય કે અથવા જ્યારે આપણે ડિસ્કસ કરતા હોઈએ કોઈ એક પર્ટિક્યુલર સિટી, તો એ સિટી ઘણી વખત એ ખાલી એરિયાથી ઓળખાતી હોય છે. જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ તો આજે ટ્રેન્ડમાં છે ઇસ્કોન આમલી છે. લગભગ અહીંયા બધા બેઠા હશે, બધાનું કદાચ ડ્રીમ હશે કે આપણે ઇસ્કોન આમલી પર લઈએ ઘર, બરાબર. તો એ વસ્તુ ઓફકોર્સ મેટર કરે છે કોઈને માટે બી, અને ઘણા ક્લાયન્ટ્સ એવા જોયા છે કે જેને જસ્ટ ખાલી ઇસ્કોન આમલીનું એડ્રેસ જોઈએ છે. એટલે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ આવતી હોય છે કે મારે અહીંયા જ જવું છે. ઇસ્કોન આમલી છે, રાજપથ છે, સિંધુ ભવન છે, અને જે ટ્રેન્ડથી અમદાવાદ ડેવલપ થાય છે, અને છેલ્લા જે 10-12 વર્ષનું મને જે રિયલ એસ્ટેટનો એક્સપિરિયન્સ છે હું જોઉં છું, એસજી હાઈવે અને રિંગ રોડની વચ્ચેનો જે પેજ જે લેવલથી ડેવલપ થાય છે એની એક હિસ્ટ્રી છે, અને એ જ કદાચ આ નેક્સ્ટ લોકેશન આપણે કહી શકીએ અપકમિંગ એ લેવલનું લોકેશન, અથવા કદાચ બની શકે કે એ લોકેશનને મીટ કરી શકે એ ટાઈપનું લોકેશન અહીંયા વર્કઆઉટ થઈ રહ્યું છે. અને મેઇન એડવાન્ટેજ કદાચ આ લોકેશનનો આપણે એવું બી કન્સિડર કરી શકીએ કે અહીંયા એઝ સચ કોઈ ગામ નથી, એટલે જનરલી એના લીધે ઘણા બધા ડેવલપમેન્ટ્સ છે કે જે ઓબ્સ્ટેક થતા હોય, જેના લીધે ઘણી બધી કમ્યુનિટી બી મિસમેચ થતી હોય છે. તો આ કદાચ આપણે એ રીતે કન્સિડર કરી શકીએ કે અમદાવાદનું નેક્સ્ટ જે રીતે નામ છે આઇકોનિક પેજ, આપણે ડેવલપની વાત કરીએ છીએ તો કદાચ એવું બની શકે કે અત્યારે જે લેવલનું અટ્રેક્શન બધાને ઇસ્કોન આમલી, રાજપથ કે સિંધુ ભવનનું છે, એ ફ્યુચરમાં 2-4 વર્ષ પછી જે લેવલના પ્રોજેક્ટ્સ આવે છે, કદાચ એવું કન્સિડર કરી શકાય કે બધાનું ડ્રીમ એવું હોઈ શકે કે હું અહીંયા એટલે પર્ટિક્યુલર આ આઇકોનિક પેજમાં તો આઇકોનિક રોડ પર પોતાનું ઘર હોય. નેક્સ્ટ ફ્યુચર અહીંયાનું તો છે, એની સાથે સાથે અમદાવાદનું પણ છે, કારણ કે જે લેવલથી આપણે અત્યારે બીટ કરી રહ્યા છે ઓલિમ્પિક્સમાં, અને જો કદાચ એ ઓલિમ્પિક્સ અથવા પેરા ઓલિમ્પિક્સ આવશે તો અમદાવાદને મોસ્ટ એટલે સૌથી વધારે બેનિફિટ કદાચ અમદાવાદને જ થશે, અને એમાં બી આ બેલ્ટ વધારે ચાલશે કારણ કે એસજી હાઈવે જે કોર છે અમદાવાદનો, તો આઈ થિંક એ વધારે વર્કઆઉટ કરી શકશે. આ એરિયા વધારે ડેવલપ શા માટે થઈ શકશે, કારણ કે જે રીતે અત્યારે લેન્ડ અહીંયા ઓપન છે, કારણ કે ડેવલપમેન્ટ થવા માટે ઓપન સ્પેસ હોવી જોઈએ. જ્યારે આપણે બીજા એરિયાની કોઈની બી વાત કરીએ છીએ તો ત્યાં એ ટીપી જે છે ઓલરેડી આટલી ઓક્યુપાઈડ છે કે ત્યાં સ્પેસ નથી. હવે અહીંયા આ સ્પેસની અંદર ટીપી ફ્રેશ ટીપી છે, યંગેસ્ટ ટીપી આપણે કદાચ કહી શકીએ અત્યારે આ પોશ એરિયાની, તો એ મારા હિસાબથી કદાચ વધારે ઇઝી પડશે ન્યૂ ડેવલપમેન્ટ માટે, અને એ મેજર ફેક્ટર રહેશે ઓપનનેસ. બરાબર છે, પંકજભાઈ જે કીધું છે એ રીતે બરાબર છે. 100%. કારણ કે હું તો બે લાઈફ ત્યાં જ રહી છું, ત્યાંની ઓલમોસ્ટ 27 યર્સથી યુએસમાં છું, અને રિસન્ટલી 2 years બેક જ હું ઇન્ડિયામાં મૂવ થઈ. તો આઈ એમ સીંગ અ વેરી ડ્રાસ્ટ એન્ડ ફાસ્ટ, આઈ થિંક ઇટ્સ એન ઓસમ મૂવ ફોર ઇન્ડિયા, આઈ કેન સે દેટ ડેફિનેટલી. કારણ કે આઈ થિંક ધ 10 years ઓફ ઇન્ડિયા વિલ બી આફ્ટર, ભૂલી જજો અહીંયા લાઈન લાગશે વિઝા માટે 10 years પછી તો, કારણ કે જે સ્પીડ ઉપર અહીંયા રિયલ એસ્ટેટનું કન્સ્ટ્રક્શન ચાલે છે, લોકો જે બાય કરે છે, લોકોની જે ડિમાન્ડ છે એ ત્યાં યુએસ બેઝ પણ નથી. યુએસમાં મોટું સપનું છે લોકોનું ઘર લેવું, અને વાઇલ આપણે અહીંયા તમે કહો છો એવરીબડી ઇઝ બ્લેસ્ડ વિથ ધેર હોમ. યસ, એ વસ્તુ અલગ છે કે કોઈને લક્ઝરી જોઈએ છે, કોઈને રિસોર્ટ ટાઈપ જોઈએ છે, કોઈને વિલાસ જોઈએ છે. એટલે આઈ એમ થિંકિંગ ધ નિયર બાય ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ડેફિનેટલી ડિફરન્ટ, વે ડિફરન્ટ દેન યુએસ બેઝ.
બટ આઈ કેન ડેફિનેટલી અશ્યોર યુ દેટ કે જે પણ અહીંયા અત્યારે નવા પ્રોજેક્ટ્સ લઈને જે પણ બિલ્ડરો આવે છે they are trying to put their very best into each and every projects. Like say for example your project has two big size swimming pool. One is an infinite pool upstairs, all the way on the top. You have a cafeteria, you have an entire floor full of gym. Then you have a toddler's park, or you have something for female, maybe a salon or any beauty stuff that she can enjoy the entire leisure at her home. Like everybody is saying કે અત્યારે ફિમેલ પણ વર્ક ઓરિએન્ટેડ થઈ ગઈ છે, રાઈટ? તો અત્યારે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે જે એમના કિડ્સને ટેક કેર કરતા હોય છે. તો નાવ ગ્રાન્ડ પેરેન્ટ્સ અગર એક કોમન કમ્યુનિટીમાં રહે છે તો દે આર વેરી મચ ટાયર્ડ એન્ડ ઓક્યુપાઈડ કે હમણાં કોઈક આવે ને મને રિલીવ કરે ને તો હું મંદિરમાં જઈ શકું કે ગમે ત્યાં જઈ શકું. બાય અહીંયા શું થશે કે એમના કિડ્સ એમની સામે એમની સોસાયટી રમતા રહેશે ને તો દે કેન ઇવન એન્જોય ધેર ઓન કંપની વિથ ધેર ઓન સિનિયર સિટીઝન્સ, લાઈક ધ ડિવિઝન વાઇઝ. અને હસબન્ડ અને વાઇફ બંને પણ કામ કરીને મેન્ટલ પીસમાં રહે કે ચલો મારા કિડ્સ આર સેફ, they are still in the community, enjoying the swimming pool, enjoying the toddler park, enjoying the cafe at night time. Like the youth nowadays are going out, hanging out too much and spending so much money outside. So not even hygienic either. So looking at that point of view, you are providing everything at one single roof. તો લેવાની તો લાઇફસ્ટાઇલ છે જ, એ તો ડેફિનેટલી અ પ્લસ પોઈન્ટ છે. બટ આઈ થિંક ગિવિંગ ધ બિગેસ્ટ ક્લબ હાઉસ that nobody else is offering in the entire Vaishno Devi area or in the entire the Gota area, SG Highway, we precisely said that. So that is a quite iconic. I myself was very much touched when you have explained me this project. And I would love to, valet parking, come on, who offers valet parking in the society? So it is kind of classic. So you know કે જે અહીંયા રહેવા પણ જે આવશે ક્લાયન્ટ્સ ને જે પણ the members of the family, they all will be very much enjoying their life being here, buying in this particular property, since you are offering everything from A to Z, everything in one roof. And plus the big size clubhouses, I think it is off the hook. I personally love the concept of the floating balcony. Who would not like to fly up in the sky? Come on, enjoy a cup of tea, like તમે પોતે surrounded by the skies and birds and everything, the nature. Where is the nature nowadays? So sitting in that floating balcony, you can enjoy the outside. You feel like you are in the heaven. No words for that. It will feel. It is indeed. Correct. ખાસ ફેક્ટર જો તમે એક જગ્યાએ એક સિમિલર જેવા મેમ્બર્સ હશે તો તમને પોતાને કમ્યુનિકેશન કરવામાં કમ્ફર્ટેબલ રહેશે, તમને આગળ વધવાની કેપેબિલિટી સમજાવશે કે ના ભાઈ અહીંયા હું આ પોઝિશન પર અત્યારે છે તો હું ફ્યુચરમાં આગળ એ પોઝિશન પર જઈ શકીશ બીજા જોડે કનેક્ટ થઈને. તો એ બી બધા મેમ્બર્સ બહુ બેનિફિશિયલ રહેશે. ખરેખર જોવા જઈએ તો એસજી હાઈવેથી બીજા નંબરના પ્લોટમાં જો આ ટાઈપનું પ્લાનિંગ 5-7 માળનું ક્લબ હાઉસ, કોલમલેસ ક્લબ હાઉસ હજુ સુધી મેં નથી જોયું. અમદાવાદ માર્કેટની જે હાઈરાઇઝની અને હાયરકી પ્રમાણે જોવા જઈએ કે મલ્ટિપલ એબિલિટીઝવાળું આ જે ડિઝાઇનિંગ પ્લાન થવા જઈ રહ્યો છે અમેઝિંગ છે. અને નોર્થ વેસ્ટ અમદાવાદની અંદર ઘણા બધી ટાઉનશીપો આવી છે, લોકોને ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ ગમતા નથી, તો એ લેવલ પર આ એવો પ્રોજેક્ટ છે જેમાં ક્લાસ બી છે અને માસ બી છે. તો એ લેવલથી જોવા જઈએ તો બેસ્ટ પ્રપોઝિશન કહેવાય આ બજાર માટે. એક તો 25,000 વારનો પ્લોટ, હા, એટલે તમે દિલ ખોલીને કામ કરી શકો અંદર. Correct. અને તમે જે રીતનું પ્લાનિંગ કર્યું છે અત્યાર સુધીના કોઈ પ્રોજેક્ટમાં આવું પ્લાનિંગ નથી. આમાં કશું ના ખૂટે. આમાં તમે શું ઉમેરો, આ પ્રોજેક્ટની અંદર શું ઉમેરો એ વિચાર આવે, શું ખૂટે છે એ વિચાર ના આવે કે હવે આની અંદર શું બીજું ઉમેરી શકાય, એવો તો તમને થોટ જ નહીં આવે. તમારી પાસે ખાસા એવા બાયર અત્યારના છેલ્લા વર્ષોથી જ્યાંથી તમે ઘણા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો, તો એવું શું એમને લેકિંગ લાગતું હતું તો જેને અહીંયા તમે રિલેટ કરી અને જ્યારે હું બુકિંગ સ્ટાર્ટ કરું રહેલા પછી ત્યારે પ્રાઉડલી લાવી શકો? એકચ્યુઅલી એક તો અલગ જ તમે આખું ક્લબ હાઉસ ઊભું કર્યું અને અંદરથી જે પણ માણસ રહેવા આવ્યો એને ક્લબની મેમ્બરશિપ હોય તો એ ક્લબે જઈ શકવાનો ટાઈમ નથી. અહીંયા એ બધી એમ્યુનિટીઝ તમારી યુઝ કરશે. બીજું કે જે આટલો મોટો ગાર્ડન એ બધું તમારી સ્કીમની અંદર છે. કશું સ્કીમની અંદર કશું ખૂટે એવું નથી. જેટલાને પણ મેં પ્લાન અત્યાર સુધીમાં બતાવ્યો છે તો એ બધા પણ એમ કહે છે કે ના ભાઈ આમાં મારે ઘર લેવું છે અને પ્લાનિંગ કરી રહ્યા છે. એ શું એવી વસ્તુ છે? લક્ઝરી
લક્ઝરી. એક તો આખી આઇકોનિક ટીપી છે, હા. સેકન્ડ સિંધુ ભવન રોડ બનશે આ. અચ્છા. અને આ જે લક્ઝરી અંદરથી માણસ જે પણ આવશે એને જે ફીલ થશે કે આની અંદર એક લેવલ જે માણસનું થોટ હોય કે મારે આવું જીવન જીવવું છે, માણસ જીવવા માટે આવ્યો છે, જે જીવવા માટે આવ્યો છે એ જ અહીંયા રહેશે. જે જીવવા માટે આવ્યો છે, જે જે લાઈફસ્ટાઈલ ડિઝર્વ કરે yes, છે yes. અથવા તો ઓન કરવી છે લાઈફસ્ટાઈલ, રાઈટ. એના માટેનું આખું એ થઈ રહ્યું છે. આમાં એવું તો કંઈ હજી મારા માઇન્ડમાં નથી કે જે ખૂટતું હોય, પણ મોસ્ટલી જે લાઈફસ્ટાઈલ છે, ફિટનેસ છે, જે એક યુથને કનેક્ટ કરી રાખે, હા. પ્લસ નેચર છે, હા. એ બધી જ વસ્તુ આની અંદર અવેલેબલ છે. બેસિકલી આપણે જોઈએ તો અત્યારે મોસ્ટલી બધી પબ્લિક ડેવલપિંગ એરિયામાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ડેવલપ એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રિટર્ન એટલું મળતું નથી. ધીસ ઇઝ ધ મોસ્ટ ડેવલપિંગ એરિયા ઓફ અમદાવાદ નોર્થ વેસ્ટ. કેવી રીતે? બિકોઝ અહીંયાથી ગાંધીનગર ઇવન એસજી હાઈવે તમારે આખા અમદાવાદમાં ક્યાંય જવું હોય, એસપી રિંગ રોડ આખા અમદાવાદમાં ક્યાંય જવું હોય તો બેસિકલી ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ. કારણ કે એકવાર તમે એસજી હાઈવે જતા રહો એટલે ઇટ વિલ બી અ ટ્રાફિક ફ્રી કોમ્યુટ. બરાબર. સેકન્ડ છે, 5 વર્ષ પછી હું જોઉં છું વૈષ્ણોદેવી અને ગોતાનું જે ડેવલપમેન્ટ છે એ બહુ સારું રિટર્ન આવશે. કારણ કે અત્યારે અહીંયા જે પ્રાઇસીસ છે ઘણા કમ્પેરેટિવલી અફોર્ડેબલ છે. જે નેક્સ્ટ 5 વર્ષ પછી આ જે પ્રાઇસીસ છે ઇટ વિલ બી મોર દેન ડબલ. દેટ વોટ આઈ કન્સિડર. રાઈટ. કારણ કે 5 વર્ષ પછી અહીંયા જે ડેવલપમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે જે પૂર્ણ થશે અને અહીંયા જેટલા લોકો રહેવા આવશે એના કારણે અહીંયા ડિમાન્ડ્સ બહુ સારી વધવાની છે. સો કરન્ટલી જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કર્યું હોય આ એરિયામાં, જેમ કે આજથી 5-7 વર્ષ પહેલાં કોઈએ બોપલ આંબલી, રાજપથ, રંગોલી, સિંધુવન રોડ પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અત્યારે દે આર એન્જોયિંગ ડબલ પ્રાઇસ. સો 5 વર્ષ પછી અહીંયા પણ આ પ્રાઇસ ડબલ એન્જોયમેન્ટ મળી શકે એનો બેનિફિટ આપણે લઈ શકીએ છીએ. तो आई विल स्टार्ट कि अगर मुझे घर लेना होता तो मैं यहाँ लेता. થેન્ક યુ. ठीक है. सो वो काफ़ी सारी चीज़ें मेरे एक्सपीरियंस को जोड़ते हुए शॉर्ट लिस्टिंग, क्या एम्यूनिटीज़ होनी चाहिए, क्या चीज़ें होनी चाहिए, क्या क्वालिटी ऑफ कंस्ट्रक्शन होना चाहिए, वो सब तो इज़ टेकन केयर ऑफ. सबसे अच्छी बात ये है कि इस प्रोजेक्ट को डिज़ाइन करने में ना हर एक माइनर चीज़ का ध्यान रखा गया है. सो दिस प्रोजेक्ट ऑफर्स एवरीथिंग फॉर एवरीवन. एक छोटा बच्चा हो 3 साल का या कोई सीनियर सिटीजन हो 70 ईयर्स का, सबके लिए सब कुछ है. कांट इवन थिंक ऑफ हैविंग एनीथिंग जो इस प्रोजेक्ट के बाहर कोई और कोई स्कीम में ऑफर होता हो. काफ़ी सारे लोग लाइफस्टाइल के पीछे बहुत एक्सटर्नली पैसा स्पेंड करते हैं, योगा क्लब्स ज्वाइन करते हैं, क्लब्स ज्वाइन करते हैं, जिम जाते हैं, नेटवर्किंग के लिए बहुत कुछ स्पेंड करते हैं, इन्वेस्ट करते हैं. ये सेल्फ सफिशिएंट है. यहाँ पे 7 स्टोरी का क्लब हाउस है जिसमें वेलनेस सेंटर है, हेल्थ सेंटर है, टेम्परेचर रेगुलेटेड स्विमिंग पूल है, इन्फिनिटी पूल है, बच्चों का किड्स पूल है. आई थिंक एक बार आप अपने काम से वापस आ जाओ, आपको बाहर जाने के लिए दूसरा कोई ऑप्शन परस्यू करने की ज़रूरत यहाँ नहीं पड़ती है. इवन फॉर किड्स इफ़ यू से, अगर कोई स्कूल से बच्चे वापस आ जाते हैं, उसको हम लोग उनकी एक्टिविटीज़ परस्यू करने के लिए दूसरी जगह पे पेरेंट्स लेके जाते हैं, वो एक अपने आप में बहुत बड़ा टास्क हो जाता है. वो सब चीज़ें यहाँ पे ध्यान रखी गई है. इससे टाइम बचता भी है और वो जो टाइम बचता है वो उसको क्वालिटी वाइज स्पेंड कर सकता है विद इन द प्रेमाइसेस. एंड जहाँ पे जो इकोसिस्टम बनेगा, जो रेसिडेंट्स आएंगे जिनका वो पर्टिकुलर टेस्ट है, वो अपने आप में इसको 4 चांद लगाने वाली चीज़ है. सो ऑल इन ऑल वेरी वेल थॉटफुली डिज़ाइन प्रोजेक्ट. इसे बोलने के लिए नहीं है रीडिफाइंड लग्जरी, इट इज़ एक्चुअली लग्जरी बीइंग रीडिफाइंड. एंड जिन लोगों ने सिंधु भवन, इस्कॉन आमली पे ट्रेन मिस कर दी है, उनको ये प्रोजेक्ट ज़रूर परस्यू करना चाहिए. इनफैक्ट मैं तो ये सजेस्ट करता हूँ कि जिसका एक अपार्टमेंट सिंधु भवन में है या इस्कॉन आमली में है, उनको भी यहाँ पे लेना चाहिए, क्योंकि स्लाइटली सस्ते प्राइस में और बेटर एम्यूनिटीज़ और बेटर अपार्टमेंट्स उनको यहाँ पे मिलेंगे. બેઝિકલી અત્યારે આ ભાગદોડવાળી જિંદગીમાંથી આપણે સૌથી પહેલાં ઘરે આવીએ ને તો એવું થાય કે ભાઈ એકદમ ગ્રીનરીવાળો એરિયા અને સૌથી મેઇન વસ્તુ કે ભાઈ એકદમ શાંત જગ્યા. કરેક્ટ. રાઈટ. તો આપણા પ્રોજેક્ટની અંદર જે સૌથી વધારે મને ગમ્યું હોય તો એ વસ્તુ છે કે જે 600 ફીટનું ડિસ્ટન્સ છે બે પ્રોજેક્ટની વચ્ચે અને ગાર્ડન એની અંદર, અને સાથે 7 માળનું જે ક્લબ હાઉસ ડેવલપ કરી રહ્યા છે. મતલબ એથી લઈને ઝેડ સુધી એવરીથિંગ વિલ બી ધેર. અને મારી ફેવરિટ વસ્તુ જે 2 વસ્તુ મને સૌથી વધારે પસંદ છે, એક તો હાઇટ અને બીજું એમાં બાલ્કની. જે હેંગિંગ બાલ્કની તમે ડેવલપ કન્સેપ્ટ કર્યો છે દેટ ઇઝ ઓસમ. અને એ બાલ્કનીમાં
આફ્ટર વર્કિંગ અવર્સ જ્યારે આપણે ફેમિલી સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ, ચા પીએ અને એક જે સુકૂન મળે એ વસ્તુ સૌથી વધારે મને આ પ્રોજેક્ટની અંદર ગમી રહી છે. જો અહીંયા આવો તો તમને તમારા કિડ્સ છે એ લોકોની સ્કૂલની કોઈ ચિંતા ના હોય. તમે બહુ જ સરાઉન્ડિંગમાં 15થી 17 સ્કૂલ આવી ગઈ છે. હવે તમારી સાથે જો પેરેન્ટ્સ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, તો તમને હોસ્પિટલ અને બધી ફેસિલિટીઝ નજીકમાં છે. એસજી હાઈવેથી ખાલી 2 પ્લોટ જ તમે દૂર છો, એટલે કનેક્ટિવિટી. કારણ કે હું પણ વર્કિંગ હઈશ, એવી રીતે મારા જેવા ઘણા બધા લેડી હશે જે અહીંયા વર્કિંગ હોય, એ લોકોને કનેક્ટિવિટી, આઈધર યુ આર ડ્રાઇવિંગ અ કાર ઓર એની વ્હીકલ, અથવા તમને કોઈ ટ્રાન્સપોર્ટ જોઈએ છે, ઇઝીલી મળી જાય એવી વસ્તુ. એમ કહેવાય ને કે મને એવું થાય કે હવે દરેક વ્યક્તિ કંઈ પણ વસ્તુ બાય કરશે તો એક ચેકલિસ્ટ બનાવશે. હું જો ચેકલિસ્ટ બનાવું ને તો મને અહીંયા કંઈ ના ખૂટે. તમને કનેક્ટિવિટી બેસ્ટ મળી જાય. તમારી જે લક્ઝરી લાઈફ છે, કારણ કે હવેનો જે પણ કહેવાય ને કે જે વર્ગ છે, જે હવે પોતાને અર્નિંગ દરેકને કરવું છે, અર્નિંગની સાથે સાથે એને લક્ઝરી પણ ફીલ કરવી છે. હવે એ લક્ઝરી માટે એને બીજી કોઈ જગ્યાએ જવું, કોઈ અલગ અલગ ક્લબ લેવા, એમાં મેમ્બરશિપ લેવી, પણ પછી એ રોજ અફોર્ડ નથી થતું. હું અહીંયાથી જઉં પહેલાં મારા ક્લબે, પછી મારી ઓફિસે જઉં, તો તમારી રૂટીન લાઈફ ટોટલી મેસ્ટઅપ થઈ જાય. અફોર્ડ કરતાં બી એ વસ્તુને આપણે એક ટાઈમની સાથે બાઉન્ડ કરવું ને, ધેટ ઇઝ ધ મેઇન થિંગ. એ જ અને અહીંયા તમારી આ વસ્તુ જે છે એ ઇઝીલી તમે તમારા, એવું નથી કે મારે એકલીને ખાલી જવાનું છે મારું ક્લબ એન્જોય કરવા. મારા કિડ્સને લઈને હું સવારમાં સ્વિમિંગ પુલ એન્જોય કરું, પછી જીમ એન્જોય કરું, અને પછી ત્યાં સુધી મારા મેડ્સ છે મારા ઘરે કામ કરે છે, એટલે મારે એની બી કોઈ જગ્યાએ ચિંતા નથી એમ કોઈ. એટલે એ વસ્તુ you can balance the work and home life very easily. Exactly. Easily.